સાથે કોઈ સંકલન સાધ્યું, એમની સાથે વાત કરી, એ કઈ દિશામાં તપાસ કરી રહ્યા છે? શું કોઈ પ્રાથમિક માહિતી પોલીસ પાસેથી મળી છે આપને? અને હાલમાં સમાજ, પોલીસ બધાની સાથે અમારી સંકલનની બેઠક ચાલે છે. બેઠક ચાલે છે? ઓકે, ઠીક છે. આપનો આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો ધંધુકાના ધારાસભ્ય ચોક્કસથી કહી રહ્યા છે જે પ્રકારે અગાઉ ગૃહપ્રધાને પણ કહ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, એ જ વાતો તેઓ પણ વાગોળી રહ્યા છે. પરંતુ અત્યારે જે બનાવ બન્યો છે ખૂબ ગંભીર છે. સ્થિતિ ખૂબ જ અત્યારે હાથ બહાર નીકળી ગઈ હોય તેવી છે, કેમ કે રાજ્યના અનેક એવા શહેરોમાંથી આ જ પ્રકારના બનાવો સામે આવતા હોય છે. ત્યારે વધુ એક બનાવ ધંધુકાથી કે જ્યાં બે કોમના યુવકો વચ્ચે માથાકૂટ થઈ અને ત્યારબાદ હિન્દુ યુવાનની હત્યા કરી દેવામાં આવી છે. પોલીસ હવે આ સમગ્ર મામલે કઈ પ્રકારે તપાસ કરે છે તે જોવાનું રહેશે. હરપાલસિંહ ચુડાસમા કોંગ્રેસના નેતા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. હરપાલભાઈ, અત્યારે જે પ્રકારે ધંધુકામાં બનાવ બન્યો છે, આખા બનાવને આપ કઈ રીતે જુઓ છો? કેમ કે એક સામાન્ય બાબત હતી અને એ બાબત આખી હત્યામાં ફેરવાઈ ગઈ. જી ચોક્કસ. આપ સૌને નમસ્કાર. અને ખાસ કરીને આપના માધ્યમથી હું ધંધુકા અને ધંધુકા વિસ્તારના આજુબાજુના તમામ લોકોને વિનંતી કરવા માંગુ છું કે જે પણ ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ ઘટના છે અને પોલીસ પણ એનું કામ કરી રહી છે. ત્યારે સમગ્ર લોકોને કહેવા માંગુ છું કે કોઈ પણ વ્યક્તિ કાયદો હાથમાં ન લે અને સંપૂર્ણપણે પોલીસને સાથ સહકાર આપે અને આપણા વિસ્તારની અંદર શાંતિભર્યો માહોલ જળવાઈ રહે અને જે પણ ગુનેગારો હશે એની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે. પણ કોઈ પણ વ્યક્તિ કારણ કે સામાન્ય આવા બધા તોફાન થાય એની અંદર સામાન્ય માણસનો ક્યાંક ભોગ લેવાતો હોય તો કોઈ પણ તમામ સમૂહના લોકોને મારી વિનંતી છે કે કાયદો અને વ્યવસ્થા હાથમાં ન લે. અને ચોક્કસપણે આ ઘટના ખૂબ જ દુઃખદ છે અને તમામ કોંગ્રેસના પરિવાર અને આગેવાન તરીકે અમે પણ તેમની સાથે છીએ. પણ સામાન્ય નાગરિકોને નુકસાન ન થાય અને જે પણ દોષી રહેશે એની ઉપર પોલીસ કડક કાર્યવાહી કરશે. આ જ આપના માધ્યમથી વિનંતી કરવા માંગુ છું. હરપાલભાઈ, આપને શું લાગે છે કે ત્યાં ધંધુકામાં આવારા તત્વોને કાયદાનો કોઈ ડર નથી રહ્યો, તેમને પોલીસનો કોઈ ડર નથી રહ્યો? ત્યાં અત્યારે કાયદોની સ્થિતિ છે એકદમ કથળી ગઈ છે એવું લાગી રહ્યું છે આપને? સંપૂર્ણપણે ગુજરાતની અંદર પણ આ સ્થિતિ છે. માત્ર ધંધુકાની અંદર નહીં, સંપૂર્ણ ગુજરાતની અંદર પોલીસ બેફામ રીતે જોઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક શરમજનક ઘટના પણ છે કે આવી પરિસ્થિતિની અંદર જ્યારે ધંધુકાની અંદર જે રીતે માહોલ બન્યો છે કે આપણે ક્યાંક દુકાનો સળગાવવામાં આવી હોય, ક્યાંક આવી બધી ઘટના બની હોય, એની અંદર ભાજપના આગેવાનો જે રહ્યા એ ક્યાંક બળતામાં ઘી હોમવાનું કામ કરતા હોય. હું એમને પણ કહેવા માંગુ છું કે આવા સમયે ધંધુકાની જનતાને તમામ પાર્ટીના આગેવાનો સાથ સહકાર મળે અને શાંતિપૂર્ણ વાતાવરણ બની રહે. કેમ કે એક તરફ બાળકોની એક્ઝામ હોય, એક તરફ સામાન્ય અમારા ગામડાના જે નાગરિકો જે રહ્યા એ ધંધુકાની અંદર હટાણું કરવા માટે આવતા હોય, એવી સ્થિતિની અંદર કોઈ પણ લોકો ઉશ્કેરાય અને સામાન્ય માણસોને કે એમની મિલકતને નુકસાન ન થાય એ માટે આપના માધ્યમથી ખાસ વિનંતી કરું છું કે તમામ લોકો, આગેવાનો, તમામ પક્ષનો આ સ્થિતિની અંદર ધંધુકામાં શાંતિપૂર્ણ અને મૈત્રીપૂર્ણ વાતાવરણ એક જળવાઈ રહે એના માટે તમામ લોકોએ પ્રયાસ કરવા જોઈએ અને પોલીસને સાથ સહકાર પણ આપવો જોઈએ. અને આપના પ્રયાસને પણ હું આપણે બિરદાવું છું કે આવા સમયની અંદર. અને હરપાલભાઈ, થોડી વાર પહેલા ત્યાંના ધારાસભ્ય કાળુભાઈ સાથે પણ અમે વાત કરી. તેઓ પણ કહી રહ્યા હતા, બાહેંધરી આપી રહ્યા હતા, જાણે કે જે પણ આમાં આરોપી છે તેમને છોડવામાં નહીં આવે, તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, પરિવારને ન્યાય આપવામાં આવશે. આ વાત પર આપને કેટલો વિશ્વાસ લાગી રહ્યો છે? અમને ધંધુકાના ધારાસભ્યો પર એટલો બધો વિશ્વાસ નથી, પણ અમને પોલીસ અને કાયદા ઉપર વિશ્વાસ છે કે જે પણ લોકોએ આવી પ્રવૃત્તિ કરી છે એમને કાયદાનું પણ ભાન કરવામાં આવશે. પણ હું આપના માધ્યમથી અત્યારની સ્થિતિની અંદર લોકો શાંતિ જાળવે, લોકો પોતાના ઘરમાં રહે અને કોઈ પણ પરિસ્થિતિ એવી ન બને કે સામાન્ય માણસને આની અંદર કોઈ પણ જાતનું નુકસાન થાય, એ જ અત્યારે ખાસ અપીલ કરવા માંગુ છું. બિલકુલ, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ. તો અત્યારે નેતા કોંગ્રેસ પણ કહી રહ્યા છે કે તેમને ધારાસભ્ય પર ભરોસો નથી, પરંતુ પોલીસ અને કાયદો વ્યવસ્થા પર તેઓ અત્યારે વિશ્વાસ મૂકી રહ્યા છે અને આખો જે આ મામલો બન્યો છે તેમાં જે પરિવારજનોએ તેમનો પુત્ર ગુમાવ્યો છે તેમને ન્યાય મળે તેવી પણ તેઓ આશા વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ આ જે ધંધુકાનો બનાવ છે એ ખૂબ જ ગંભીર કહી શકાય.
જે પ્રકારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ લથડી ગઈ છે તેની આ સાબિતી છે કે જ્યાં એક હિન્દુ યુવકની જાહેરમાં હત્યા કરી દેવામાં આવે છે, એક સામાન્ય બાબતે યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે અને ત્યારબાદ પણ અસામાજિક તત્વો અટકતા નથી। આપ આ દ્રશ્યો પણ જુઓ કે જ્યાં જે દુકાનો હતી ત્યાં આગચંપી કરી દેવામાં આવી છે, તોડફોડ કરવામાં આવી હતી। એટલે બેફામપણે ધંધુકામાં અસામાજિક તત્વો છે અત્યારે વર્તી રહ્યા છે। હવે પોલીસ આ સમગ્ર મામલે કઈ રીતે તપાસ કરે છે તે જોવું રહેશે અને ક્યારે આ પરિવારને ન્યાય મળે છે તે પણ જોવાનું રહેશે, કેમ કે અત્યારે પરિવાર મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી રહી છે, કહી રહી છે કે જ્યાં સુધી આરોપીઓને કડકમાં કડક સજા નહીં મળે ત્યાં સુધી તેઓ મૃતદેહનો સ્વીકાર નહીં કરે। અને આ વચ્ચે હવે પોલીસ તંત્ર કઈ પ્રકારે કાર્યવાહી કરે છે, શું પોલીસ તંત્ર એ પરિવારજનોને ન્યાય અપાવી શકે છે કે કેમ તે જોવાનું રહેશે, કેમ કે અનેક આવા બનાવો બન્યા છે કે જ્યાં સદંતર રીતે પોલીસ નિષ્ફળ ગઈ છે અને એનો આ પુરાવો પણ છે કે કાયદાનો ડર ન લુખ્ખા તત્વોમાં છે, આવા અસામાજિક તત્વોમાં છે। ફરી એક વખત રાજ્યનું આ બનાવ છે કે જે ખૂબ જ ગંભીર છે અને અનેક સવાલો પણ ઊભા કરે છે। એક સામાન્ય બાબતે લોકો એટલા ઉગ્ર બની જતા હોય છે કે એક યુવાનની જાહેરમાં હત્યા કરી નાખે છે। બે કોમના ટોળા વચ્ચે આ મારામારી થઈ હતી, ત્યારબાદ આગચંપી થઈ હતી, ત્યારે ચોક્કસથી પોલીસની કામગીરીને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે, કાયદાકીય વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। આ સમગ્ર બનાવમાં હવે પોલીસ કઈ રીતે તપાસ કરે છે તે પણ જોવાનું રહેશે અને પરિવારજનોને કેટલો જલ્દી ન્યાય મળે છે એ પણ જોવાનું રહેશે, કેમ કે ભૂતકાળમાં પણ આવા અનેક બનાવો સામે આવી ચૂક્યા છે। માત્ર કાયદો વ્યવસ્થાની વાતો કરવામાં આવે છે, માત્ર ન્યાયની વાતો કરવામાં આવે છે, પરંતુ હજુ પણ એવા અનેક પરિવારો છે એ ન્યાય માટે તરસતા હોય છે અને વધુ એક બનાવ સામે આવ્યો છે તેમાં પણ હવે પરિવારને શું જલ્દી ન્યાય મળશે કે હવે તેમને પણ રાહ જોવી પડશે ન્યાયની, તે ચોક્કસથી સવાલ અત્યારે ઉદ્ભવી રહ્યો છે। તો ધંધુકાનો આ બનાવ છે એ અત્યારે અનેક પ્રશ્નો ઊભા કરે છે। સ્વાભાવિકપણે અત્યારે પ્રાથમિકતા છે એ તપાસની છે, જે પણ આરોપીઓ છે તેમને જલ્દીમાં જલ્દી પકડી લેવામાં આવે, સજા આપવામાં આવે તેવી માંગ ઉઠી છે। ત્યારે ધંધુકાના પૂર્વ એમએલએ રાજેશ ગોહિલ પણ ફોન લાઈન પર અમારી સાથે જોડાઈ ગયા છે। રાજેશભાઈ, અત્યારે ધંધુકાનો જે બનાવ સામે આવ્યો છે ચોક્કસથી અનેક સવાલો ઊભા કરે છે, કેમ કે જાહેરમાં એક નજીવી બાબતે ઝઘડો થયો, એક યુવાનની હત્યા કરી દેવામાં આવે છે, આગચંપી કરવામાં આવે છે। આ ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જે કઈ ઘટના બની છે ખૂબ જ દુઃખદ ઘટના છે। ગુનેગારનો કોઈ ધર્મ કે કોઈ જાતિ હોતી નથી, ગુનેગાર એ ગુનેગાર હોય છે। અગાઉ પણ ધંધુકામાં જે બનાવ બન્યો એ સંદર્ભે સરકારની નિષ્ફળતા એ છે કે એ કેસમાં કંઈ હજુ નથી થયું, ત્યારે આવી ઘટનાઓ વારંવાર બનતી રહી છે। આ એક સરકારની નિષ્ફળતા છે। હું તો ધંધુકાની જનતાને વિનંતી કરું છું કે આવા સમયે તંત્રને સહકાર આપે અને ખોટી અફવાઓથી દૂર રહે એવી વિનંતી કરું છું, શાંતિ રાખવાની અપીલ કરું છું। બિલકુલ રાજેશભાઈ, જે રીતે આ બનાવ બન્યો છે સ્વાભાવિકપણે છે કે સરકારની નિષ્ફળતા તો દેખાઈ જ રહી છે, કેમ કે જો કાયદાનો ડર હોત તો કદાચ આવા લુખ્ખા તત્વો ત્યાં આવારા ન બન્યા હોત ને આ પ્રકારની ઘટના ન બની હોત। અત્યારે પરિવાર પણ ન્યાયની માંગ કરી રહ્યો છે, શું અત્યારે આપને એ આશા દેખાઈ રહી છે કે પરિવારને જલ્દી ન્યાય મળશે, કેમ કે પરિવાર કહી રહ્યો છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં આપવામાં આવે ત્યાં સુધી મૃતદેહનો પણ તેઓ સ્વીકાર નહીં કરે? જી, અગાઉ પણ માનો કે 4 વર્ષ જેવું થવા આવ્યું, કિશન ભરવાડનું મર્ડર થયું હતું ત્યારે આ સરકાર દ્વારા એવું કીધું હતું 6 મહિનાની અંદર અમે સજા કરીશું, હજુ કેસ ચાલવા ઉપર નથી આવ્યો। ત્યારે લોકોને ક્યાંક ને ક્યાંક આ સરકાર ઉપર વિશ્વાસ હવે રહ્યો નથી। કાયદો અને વ્યવસ્થા કથળી જાય હોય એવું સ્પષ્ટ માનવું છે, ત્યારે લોકોને અવિશ્વાસ પેદા ઉભો થાય એ સ્વાભાવિક છે। બિલકુલ રાજેશભાઈ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ। તો જે પ્રકારે નેતાઓ પણ કહી રહ્યા છે, પૂર્વ ધારાસભ્ય હતા રાજેશભાઈ કે જેઓ કહી રહ્યા છે કે અગાઉ પણ આવો બનાવ બની ચૂક્યો છે અને જેમાં પણ સરકારે 6 મહિનામાં ન્યાય આપવાની વાત કરી હતી, જે હજુ સુધી તેમને ન્યાય નથી મળ્યો। ત્યારે વધુ એક બનાવ બન્યો છે, એટલે હવે ક્યાંક તંત્ર પર, સરકાર પર પણ તેમને ભરોસો ન હોય તેવું આ નેતાઓ કહી રહ્યા છે, કેમ કે અત્યાર સુધી અનેકો આવા બનાવો બન્યા છે અને વારંવાર આવા બનાવો બનતા જઈ રહ્યા છે। એટલે એ સ્પષ્ટપણે થઈ ગયું છે કે કાયદાનો કોઈના પણ ડર નથી રહ્યો। આવા લુખ્ખા તત્વો બેફામપણે વર્તી રહ્યા છે, લોકોના જીવ લઈ રહ્યા છે, તેમ છતાં તેઓ કાયદાથી નથી ડરી રહ્યા, ના પોલીસ તંત્રનો તેમને ડર છે કે ના કોઈ વ્યવસ્થાનો તેમને ડર છે।